અમેરિકાના કેન્ટિકમાં લુઇસ મોહમ્મદ અલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ટેક ઓફ કર્યા પછી તુરત જ એક યુપીએસ કાર્ગો પ્લેન ક્રેશ થયું હતું, જેને કારણે આસપાસના વિસ્તારમાં ભીષણ આગ લાગી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે અકસ્માતમાં અનેક ઘર બળીને ખાખ થઈ ગયા છે. ત્યારે આ ઘટના બાદ અધિકારીઓએ એરપોર્ટ બંધ કરી દીધું હતું અને નજીકના રહેવાસીઓને શેલ્ટર ઇન પ્લેસનો આદેશ આપ્યો છે. અકસ્માતમાં 3 લોકોના મોત અને 11 થી વધુ ઈજાગ્રસ્તની માહિતી સામે આવી છે. ત્યારે જોકે અધિકારીઓનું કહેવું છે કે આ આંકડો હજુ વધી શકે છે. ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશને જણાવ્યું હતું કે યુપીએસ ફ્લાઇટ 2976 જે એક મેકડોનાલ્ડ ડગલસ MD-11F વિમાન હતું અને હોનાલુલુ માટે રવાના થયું હતું. સ્થાનિક સમય અનુસાર 5:15 ઉડાન ભર્યાની થોડી જ મિનિટ બાદ દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. એરપોર્ટ યુપીએસ વર્લ્ડપોર્ટનું ઘર છે, જે કંપનીના એર કાર્ગો સંચાલનનું વૈશ્વિક સેન્ટર અને દુનિયાનું સૌથી મોટું પેકેજ હેન્ડલિંગ સુવિધા કેન્દ્ર છે.